નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કોમલ. સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું અધિકમાં અષાઢી માહોલ તેના વિશે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં વંટોળિયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વંટોળિયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગરમાં વંટોળિયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, મોરબીમાં પવન સાથે વરસાદની આગાહી. તો આ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગઈકાલથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે. તો રાજ્યમાં ચોમાસા પહેલા જ ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે. આખા ગુજરાતમાં તોફાની વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે. 15 જિલ્લામાં ગાજવીજનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 19 જિલ્લામાં ગાજવીજનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 50 થી 60 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલે 23 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હજુ 3 દિવસ રાજ્યમાં રહી શકે છે વરસાદનું જોર. તો હજુ પણ આગામી 3 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો 15 એવા જિલ્લા કે જ્યાં આગળ ગાજવીજનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત પર પણ 3 સિસ્ટમ સક્રિય થતા હવે વરસાદી માહોલ જોવા મળશે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની વકી જોવા મળી રહી છે. 5 જૂન સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગર ખાતે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. અને બીજી તરફ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદી વાતાવરણ પણ જોવા મળી શકે છે. તો આગામી થંડરસ્ટોર્મની આગાહી પણ કરવામાં આવી છે. 2 જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે. તેના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાયક્લોનિક જે સર્ક્યુલેશન છે તેની સિસ્ટમ સક્રિય થઈ છે ને જેના કારણે વરસાદી માહોલ જામ્યો છે. તો અત્યારે રાજ્યભરમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. એકાએક પલટાની સાથે ગરમીમાંથી લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે. તો ગઈકાલ રાતથી જ વંટોળિયો વરસાદ પણ આવી રહ્યો છે. की वार्निंग है वो मॉडरेट थंडरस्टॉर्म और सीवियर थंडरस्टॉर्म और साथ में जो गस्टी विंड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और कल के लिए भी जो थंडरस्टॉर्म की वार्निंग है वो 50 से 60 किलोमीटर के आसपास विंड रहने का पूर्वानुमान है. दोनों रीजन के लिए, गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट जारी है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए. તો આગામી સમયમાં થંડરસ્ટોર્મની આગાહી પણ કરવામાં આવી છે. થંડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે અને કાલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 4 અને 5 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2 થી 3 દિવસ પછી ગરમીના પારામાં ઘટાડો થશે. તો કેરળમાં 4 જૂને ચોમાસાના આગમનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તો 4 જૂન આસપાસ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ચોમાસાની આગમન થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. તો આગામી સમયમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી શકે છે. मानसून ऑनसेट की बात करेंगे तो केरल में मानसून ऑनसेट 4 जून के अराउंड 4 जून के आसपास होने का पूर्वानुमान है.
और सिनॉप्टिक सिस्टम की बात करेंगे, जो गुजरात स्टेट के आसपास हैं सिनॉप्टिक सिस्टम बने हुए हैं जिनके कारण रेनफॉल की वार्निंग है। तो उसमें पहला जो सिस्टम है, एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट राजस्थान में है, और एक दूसरा जो साइक्लोनिक सर्कुलेशन कल सेंट्रल पाकिस्तान पे था, आज वो नॉर्थ वेस्ट राजस्थान पे परसिस्ट कर रहा है। और एक फ्रेश वेस्टर्न डिस्टर्बेंस 3 तारीख को नॉर्थ वेस्ट इंडिया को अप्रोच कर रहा है। વાવ થરાદમાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે। કટાવધામ ખાતે ભાગવત કથાનો મંડપ ઉડી ગયો તો સુઈગામ તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ વેર્યું છે નુકસાન। તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં નુકસાન સર્જાયું। જો 6 વીઘાની જગ્યામાં બાંધેલો જે મંડપ છે તે ઉડી ગયો હતો। ભાગવત કથા મંડપના ડોમને પણ ભારે નુકસાન સર્જાયું છે। કથાને રામજી મંદિર પરિસરમાં શરૂ કરવામાં આવી તો ખાખીજી મહારાજ સેવા ટ્રસ્ટે તુરંત જ સરાહનીય કામગીરી કરી હતી। તો તોફાની પવન અને વરસાદના કારણે મંડપમાં મોટા પાયે નુકસાન સર્જાયું હતું। જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે આખું વેરવિખેર થઈ ગયું હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી। તો મિની વાવાઝોડું જે સર્જાયું હતું જેના કારણે તબાહી સર્જાઈ ગઈ હતી। તો અમારી સાથે હાલ ગ્રામજન ભરતભાઈ ચૌધરી જોડાઈ ગયા છે। ભરતભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે ગઈકાલે આખી કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? વરસાદ આવ્યો, મંડપની શું સ્થિતિ સર્જાઈ હતી? વાગે આસપાસ વાવાઝોડાના લીધે વરસાદ ને વાવાઝોડું ને હતું એટલે મંડપને ઉડી ગયું હતું અને ડૂમમાં પાણી થોડુંક ભરાઈ ગયેલું હતું। જી જે ભરતભાઈ, ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે એ આયોજન પછી કયા પ્રકારે જે ભાગવત કથા છે તે આગળ વધારવામાં આવી હતી? ભક્તોને કેવી રીતે સાચવવામાં આવ્યા હતા? અહીંની સેવાભાવી જનતાએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને સપોર્ટ આપ્યો છે। સાથ સહકારથી બધું સુવિધા મંદિર પરિસરમાં જગ્યા હતી ને ત્યાં ચાલુ કરી દેવામાં આવ્યું છે રાબેતા મુજબ, અને સારી એવી પબ્લિકે આવેલી છે કથા સાંભળવા। જી ભરતભાઈ, એટલે એક તરફ વરસાદનું આગમન, જાણે અષાઢી માસનો મહિનો ચાલી રહ્યો હોય તે પ્રકારનું વાતાવરણ, તે વચ્ચે ધર્મનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હોય, ભાગવત કથા ચાલી રહી હોય, એટલે એ વખતનું વાતાવરણ કેવા પ્રકારનું જોવા મળ્યું હતું? હવે આ તો બધું રાતે 12:30 વાગે તો બધું તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી ને પતી ગયું હતું, આખરી પપાઈ ગયો હતો અને અચાનક વાવાઝોડું આવી ગયું ને વરસાદ થયો। પછી બધા ભેગા થયા ગામના લોકોને, સેવાભાવી માણસો, એમણે બધું સાચવી લીધું છે અને મંદિર પરિસરમાં મંડપની સુવિધા કરીને ત્યાં કથા રાબેતા મુજબ ચાલુ કરી દીધી। જી ભરતભાઈ, એટલે કથા તો તે પ્રમાણે ચાલુ કરી દેવામાં આવી હતી, પરંતુ જે મંડપની તસવીરો સામે આવી રહી છે ખૂબ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે કેટલું નુકસાન થયું હશે અંદાજે, તેનો કોઈ ખ્યાલ? અંદાજે બેન 70-80 લાખનું નુકસાન થયું એવો અંદાજ છે। જી જી ભરતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો આ વાવ થરાદની તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મિની વાવાઝોડાથી તબાહી સર્જાઈ ગઈ છે અને જેના કારણે જે કથાનું આયોજન હતું તે પણ વેરવિખેર થઈ ગયું હતું। તો કટાવધામ ખાતે મિની વાવાઝોડું સર્જાયું અને ત્યારબાદ જે ભરતભાઈ ચૌધરી છે તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મંડપમાં આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ તે વેરવિખેર થઈ ગયો હતો વરસાદને કારણે, પરંતુ જે કથા છે તે મંદિર પરિસરમાં કરવામાં આવી હતી। વાવ થરાદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે। તો થરાદ એપીએમસી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળી ગઈ હતી। વરસાદની આગાહી હોવા છતાં વધુ માલ ભરાયેલ હોવાથી કેટલીક જણસી ખુલ્લામાં જ રાખવામાં આવી હતી। અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતો અને વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતનો દિવસે તોળાઈ જાય, નાઇટમાં એનો બધું પટી જાય, પણ વેપારીને નુકસાન થોડું માઠું વરસાદ પવન વધારે હોવાને કારણે એને એપીએમસી તરફથી અમને સૂચના આપી હતી, પણ છતાં વધારે પવન હોવાને કારણે ઉપર તાટપત્રી હોય ઉડી જાય, થોડું માઠું નુકસાન ખરું। બસ રાયડો ને અંડા, જીરો હિસાબ તો અમે બારે ઉતારતા જ નથી। જો વધુ બગડે એવી ક્વોલિટી બારે જ નથી રાખતા, પણ વધારે આવક હોવાને કારણે થોડી જગ્યા ના અભાવને કારણે બારે થોડું ઉતર્યું હોય એ
આ જુઓ તમે હોમે બતાવો મેણિયા ઢોકેલા છે કે નહીં. એવું છે કે તોલ થઈ ગયા હતા 5 વાગ્યા આગળ વરસાદ રાત્રે આવ્યો, ખેડૂતનો તો કોઈનો માલ બહાર હતો નહીં, જે હતો એ વેપારીનો માલ હતો અને માલ માર્કેટે સૂચના આલી હતી છતાં મેણીએ ઢોક્યા પણ પવન વધારે હોવાના કારણે કોઈ મેણિયું માથે રહેતું નથી, ઉડી જાય. એના કારણે થોડાક નુકસાન વેપારી નુકસાન છે, પડેલો માલ હોય એને કોઈ ગાડીને ભરાણી હોય, કોઈને આગલા દાડાનો માલ પડ્યો હોય, એવી રીતે બધું થોડું વેપારી નુકસાન છે. માલમાં રાયડો ઈંડા મોસ્ટ ઓફ, બીજું તો કોઈ માલ જીરું સિબગુલ તો કોઈ બહાર રાખતું જ નથી, પણ મોસ્ટ ઓફ ઈંડા અને રાયડાને વધારે નુકસાન છે થોડું. અરવલ્લીના મોડાસા અણદાપુર ગામે વાવાઝોડાની અસર ભારે પવન સાથે વરસાદ થતા મકાનોના છાપરા ઉડી ગયા હતા, તો ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. પવનથી પતરા ઉડતા પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે, તો તંત્ર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. તો જોરદાર પવનને કારણે જે ઘરના પતરા હતા તે પણ ઉડી જવાની ઘટના બની છે, જેના કારણે ત્યાં આગળ જે પશુઓ હતા તેમને પણ ઈજાઓ પહોંચી છે. તેના કારણે સ્થાનિકોમાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને તે લોકો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે કે તંત્ર દ્વારા નુકસાનીનું વળતર આપવામાં આવે. ફૂલ પવન દેખાય નહીં એવું પવન હતું. પવન રાત ને બધું ભેગું હતું, બહાર જ હું કઈ નીકળવું, અંદરથી જેડ્યો આવે ઉડીને વળજી પડી એવું સમય હતું. એના કારણે અમારું મકાનો બધો પતરો ઉડીને ભાગો થઈ જાય છે. આશરે લગભગ 20-40 હજારનો પતરો હતો, એક ભાગ તો આખો ઉડી ગયો. પંચમહાલના ગોધરા શહેરના આનંદનગર સોસાયટી પાસે પ્રભા કોતર પર બનાવવામાં આવેલ હંગામી માટીનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો. નવીન પુલના કામ માટે બનાવાયેલા હંગામી રસ્તાને ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ગોધરા શહેર સાથે જોડાયેલા અંદાજે 20 સોસાયટી વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. માર્ગ બંધ થવાથી સ્થાનિક લોકોને હવે 4 કિલોમીટર વધુ ફેરફાર કરીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. તો કોતર પાસે શાળા અને કોલેજ પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને પણ આગામી દિવસોમાં અવરજવર દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પાસે તાત્કાલિક પાકો માર્ગ બનાવવાની માંગ કરી છે. આ માર્ગ જોઈ રહ્યા છો, અહીંયા મિનિમમ 10 થી 15 હજાર વસ્તી ધરાવતો એરિયો છે. હાલમાં અમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આ રસ્તા સિવાય અમે જો બીજા રસ્તે જઈએ તો અમારે 6 થી 7 કિલોમીટર વધવાની શક્યતાઓ છે. ઇમરજન્સી જો કંઈક બને તો કોઈક એમ્બ્યુલન્સ આવી આ તે એ પોસિબલ જ નથી. માટે અમારે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે વહેલી તકે આ રોડ બનાવી દેવામાં આવે. પણ વરસાદને કારણે ધોવાઈ ગયો છે અને આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આ બાજુની વાડી છે, આ બાજુ ઘણી સોસાયટીઓ છે, દરેકને આવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે. જલ્દીથી એનું સમારકામ કરી રસ્તો ખોલવામાં આવે એવી તંત્રને અમે જાણ કરીએ છીએ. અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ. ભારે પવન સાથે વરસાદથી રસ્તો બેસી ગયો, તો વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે રોડ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. હજુ તો રોડ બન્યો અને ત્યાં તો ટૂંક સમય થયો હતો, તે પહેલા જ રોડ બેસી ગયો છે. કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો હજુ તો થોડોક જ સમય થયો હતો જ્યાં રસ્તો બનાવવામાં આવ્યો હતો અને ત્યાં તો રોડ આખો બેસી જતા અનેક સવાલો થઈ રહ્યા છે, તેમજ કયા પ્રકારની કામગીરી થઈ હતી, ગુણવત્તાને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ક્યારે પડ્યો આ ખાડો આવ્યો? રાત્રે 1 વાગે. રાતે 1 વાગે. પણ કઈ મોટું વાહન આવી ગયું તો કેમ પડી ગયો? આઈ સર ઉપરથી પાણી આવ્યું, છોકરો અથડાય અને એવો જ પડ્યો માલિકા બિચારો. ખાડો તો હતો જ તે. ખાડો હતો તો કોઈ પડ્યું એની અંદર પાછું? હા, છોકરો પડી ગયો 15-16 વર્ષ, 1.5 વર્ષ જેવું થયું. 1.5 વર્ષ જ થયું છે. સુરતમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ બાદ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી, જે બાદ સુરત ફાયર વિભાગને કુલ 8 જેટલા કોલ તો વૃક્ષો ધરાશાયી થવાના મળ્યા છે. પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી પાસે એક વૃક્ષ ધરાશાયી ન થતા ઓટો રિક્ષાને નુકસાન સર્જાયું હતું. જો કે સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી.
ગઈકાલે પડેલો તોફાની વરસાદ જીવલેણ બન્યો છે। વરસાદમાં અલગ અલગ વિસ્તારોમાં 5 લોકોના મોત થયા, જેમાં બનાસકાંઠા અને વાવ થરાદમાં જ 4 લોકોના મોત થયા છે, જ્યારે પંચમહાલમાં એકનું મોત નીપજ્યું છે। તો વાવ થરાદના માળકા ગામે પવન અને વરસાદના લીધે પતરાનો શેડ પડતા જ યુવકનું મોત નીપજ્યું છે। બનાસકાંઠાના ડીસાના વરણ ગામમાં વાવાઝોડા દરમિયાન દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, તો વાવાઝોડા વચ્ચે સામાન લેવા જઈ રહેલા 3 લોકો દિવાલ નીચે દટાયા હતા। ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યારે એક વ્યક્તિનું દટાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું। થરાદ તાલુકાના જામપુર ગામે ધનીબેન કટારિયાનું વીજળી પડવાથી કરુણ મોત નીપજ્યું હતું, તો આ દુર્ઘટનામાં તેમના ખેતરમાં બાંધેલી એક ભેંસ પર પણ વીજળી પડતા ભેંસનું મોત થયું હતું। એક જ ઘટનામાં માનવ જીવન અને પશુધનનું નુકસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। ભાભરના તનવાડ ગામે લીમડાનું ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો પંચમહાલના હાલોલના ચાપરા ગામે વીજ કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું છે। સાબરકાંઠા જિલ્લાના ઈડર ખરીદ કેન્દ્રો પર ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। બાજરી તેમજ મકાઈના ખરીદ જથ્થામાં ઘટાડો કરતા જ ખેડૂતો હવે અટવાઈ ગયા હતા, તો ઈડર ખરીદ કેન્દ્ર પર મેસેજ દ્વારા બોલાવવામાં આવેલ 50 ખેડૂતો પૈકી 30 જેટલા ખેડૂતો બાજરી અને મકાઈ વેચાણ અર્થે આવ્યા હતા, પરંતુ નવા ઠરાવ પ્રમાણે ખેડૂત દીઠ 1500 કિલો મકાઈ અને 2000 કિલો બાજરી ખરીદ કરવાનો નિર્ણય થતા ખેડૂતો રોષે ભરાયા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ ખેડૂતો પાસેથી હેક્ટર દીઠ મકાઈ માટે 2811 કિલોની મર્યાદા અને બાજરીમાં 2795 કિલો મર્યાદા નક્કી કરવામાં આવી હતી। તે પ્રમાણે ખેડૂતો વેચાણ અર્થે આવી પહોંચ્યા હતા, પરંતુ નવા ઠરાવે ખેડૂતોની મૂંઝવણમાં વધારો કર્યો છે। ખેડૂતો દ્વારા સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી, છતાં પણ નિર્ણય ન આવતા પોતાના ટ્રેક્ટરો સાથે પરત ફર્યા છે। જો કે યોગ્ય નિર્ણય ન આવે તો આગામી દિવસોમાં વિરોધ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મોટા માગીએ છીએ કે ભાડુવાળો સંમત થયા અમે અહીંયા લઈને આવ્યા તો કે તમારા આજે 75 નું મકાઈ લેવા, હવે અમારે 168 મણનું જે મેસેજ આવેલો છે, હવે બાકીની મકાઈ મારે ક્યાં લઈ જવાની? અને આ તો બધું ઠપ હોય તો કોઈ સજ નહીં, તો હાજર કોઈ અધિકારી નથી, કોઈ રજૂઆત કરીએ મારે। સરકારે તો એવું કર્યું આજે એકદમ કોથળા બિલાડું કાઢીને ખેડૂતોને મુશ્કેલી મૂકી દીધા છે। અત્યારે અમે કિસાન સંઘ રજૂઆત રાજ્યપાલ વડાલી આવ્યા છે, અમે રજૂઆત કરવા ગયા છે। આવતીકાલે અમે કૃષિ મંત્રી મળવા છે, અને આનો કોઈ નિવાડો નહીં આવે તો આગામી સમયમાં અમે સાબરકાંઠાની અંદર સરકારી કોઈ પણ કાર્યક્રમ થવા દેવા નથી। 6000 કિલો બાજરી લાવવાનો કોઈ મેસેજ કર્યો, અહીંયા અમે સેન્ટર ઉપર બાજરી લઈને આવ્યા અને ખેડૂતો મકાઈ લઈને આવ્યા, તો કે ભાઈ એક ખેડૂત દીઠ ખાતેદાર દીઠ અમે 2000 કિલો ખરીદી કરીએ, બીજી તમે પાછી લઈ જાઓ। એટલે ખેડૂતોના દાખલે કે 600 લે 2 ટ્રેક્ટર કરીને આવ્યા, આજે ટ્રેક્ટરનું ભાડાનું સમય રાત્રે ભરવાનું ખેડૂતોને મુશ્કેલ છે। ખેડૂતોને આ સરકાર થકાવવા માટેના પ્રયત્ન કરી રહી છે। એટલે ખેડૂતો જથ્થો લઈને આવ્યા છે, ગઈકાલ સાંજે મેસેજ કર્યા હતા એ પ્રમાણે, એટલે બસ એ બાબતનું અમને આગળથી સૂચના મળી છે, એ પ્રમાણે કામગીરી ચાલુ છે, પણ હાલ ખેડૂતો કામગીરી બંધ કરાવી રાખી છે કે ભાઈ મેસેજ આવ્યા છે એ પ્રમાણે તમે ખરીદી કરો। આ બાબતે આપે કોઈ આપની ઉપરની ઓથોરિટી? હા, અમને જાણ એટલે આગળ જાણ થઈ છે, ખેડૂતો પોતે પણ રજૂઆત કરી છે અધિકારીશ્રીઓને। સમાચારોમાં આગળ વધીએ તો પહેલા રોકાઈશું એક બ્રેક માટે। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપણું ગુજરાત સાથે હું હિના। મહત્વના સમાચારથી સમાચારની શરૂઆત કરીએ। 5 દિવસ 31 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કેરળમાં હજુ ચોમાસાની એન્ટ્રી થઈ નથી, પરંતુ ગુજરાતમાં મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થતા રાજ્યના વિવિધ જિલ્લામાં ગરમી આઉટ થઈ ગઈ છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે હજુ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। 31 જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ થંડરસ્ટોર્મની ચેતવણી છે। આમ 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો મુંબઈ અને ગુજરાતના કેટલાક શહેરોમાં ઈડીની રેડ પાડવામાં આવી છે। સલીમ ડોલા સાથે જોડાયેલા કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે।
ટ્રાન્સનેશનલ ડ્રગ સિન્ડિકેટ કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મની લોન્ડરિંગના મામલામાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો મુંબઈ, સુરત, અંકલેશ્વર, રાજકોટમાં 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સલીમ ડોલા દાઉદ ઇબ્રાહીમનો નજીકનો સાથી હોવાનું સામે આવ્યું છે. તો ડોલાને ગયા મહિને તુર્કીથી ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. બેનામી મિલકતોને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. મોરબીના માળિયામાં ધંધાકીય બંદૂકમાં હત્યાના મામલે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માળિયા શહેર ભાજપ પ્રમુખ ઇલિયાસ મુસાભાઈ મોવર સહિત 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો છે. તો ફાયરિંગના આરોપી શફીર મુસાભાઈ મોવર સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો માળિયામાં ફાયરિંગ કરી હૈદર મોવરની હત્યા નિપજાવાઈ હતી, જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં જીકાસ મારફતે સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશને લઈને વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ઝેવિયર્સ કોલેજનું કહેવું છે કે અમારી કોલેજ ઓટોનોમસ કોલેજ છે. જીકાસ પ્રક્રિયા ખૂબ લાંબી અને વિદ્યાર્થીઓ માટે મૂંઝવણભરી છે. જીકાસને કારણે શૈક્ષણિક સત્ર મોડું શરૂ થાય છે. અભ્યાસક્રમો પર પણ અસર પડે છે. જેથી જીકાસ પાસે અમે સ્વતંત્ર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી હતી. જો કે મંજૂરી ન મળતા હાલ સમગ્ર મામલો કોર્ટમાં છે. તો આ તરફ એનએસયુઆઈનો દાવો છે કે જીકાસ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશની ખાતરી આપી રહ્યું છે. જીકાસ અને ઝેવિયર્સ કોલેજ આમને સામને આવતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે, જેના ઉકેલની માંગ સાથે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને જણાવ્યું છે ઘણી વખત કે જીકેસ સિસ્ટમમાં વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડી રહી છે. એડમિશન્સ સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધી ચાલે છે અને ઘણા રાઉન્ડ્સ થાય છે. 3 રાઉન્ડની જગ્યાએ 18-19 રાઉન્ડ થાય છે. એમાં વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ને શાળાના કોલેજના શૈક્ષણિક કાર્યમાં પણ તકલીફ પડે છે. એને નિવારવા માટે આપણે આ વખતે વિનંતી કરી કે સેન્ટ ઝેવિયર્સ જે એક ઓટોનોમસ અને લઘુમતી સંસ્થા છે અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કાર્ય કરે છે, તેને એડમિશન વ્યવસ્થા કરવા દેવામાં આવે. એટલે કે આપણે ઝેવિયર્સ કોલેજ પોતે જે ઓટોનોમસ તરીકે એડમિશન્સ કરે છે એ કરવા દેવામાં આવે. એ આપણી વિનંતી માન્ય રાખવામાં આવી નથી, એટલે અત્યારે મેટર કોર્ટમાં છે. અને ઝેવિયર્સના ઝઘડામાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. એક બાજુ જીકાસ નોટિસ જાહેર કરીને એવું કહે છે કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન ઝેવિયર્સમાં લેવું હશે તો જીકાસ મારફતે જ લઈ શકશે. એક બાજુ ઝેવિયર્સ પ્રશાસન એવું કહે છે કે અમે જીકાસ દ્વારા એડમિશન નહીં આપીએ, અમે અમારી વેબસાઇટથી એડમિશન આપીશું, અમારી મેટર કોર્ટમાં ચાલે છે. આ 425 રૂપિયા લેખે 3000 જેટલા વિદ્યાર્થીઓની ફી ઝેવિયર્સ દ્વારા લઈ પણ લેવામાં આવી છે. અમે કોર્ટ જે પણ નિર્ણય કરે એના બદલામાં જલ્દીથી જલ્દી નિર્ણય કરો અને વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન ના થાય તેવું કરવું પડશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપણું ગુજરાત સાથે હું હિના. મહત્વના સમાચારથી સમાચારની શરૂઆત કરીએ. 5 દિવસ 31 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કેરળમાં હજુ ચોમાસાની એન્ટ્રી થઈ નથી, પરંતુ ગુજરાતમાં મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ ગઈ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થતા રાજ્યના વિવિધ જિલ્લામાં ગરમી આઉટ થઈ ગઈ છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવામાન વિભાગે હજુ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. 31 જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ થંડરસ્ટોર્મની ચેતવણી છે. આમ 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસા પૂર્વે ગતિવિધિઓ તેજ બનશે. ત્યારે 4 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ ખાબકશે.
आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, में आने वाले 5 दिनों के लिए डे 1 से लेकर डे 5 तक लाइट टू मॉडरेट रेन गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢમાં કેફી પીણાની અસર મામલે ખુલાસો થયો છે। ઇન્ચાર્જ એસપી રોહિત ડાંગરનું નિવેદન સામે આવ્યું છે। અગરબત્તીના કેમિકલથી દારૂ બનાવ્યાનો ખુલાસો થયો છે। આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલની તપાસ લેબમાં શરૂ કરવામાં આવી છે। શંકાસ્પદ પદાર્થ પીતા 4 લોકો પડ્યા હતા બીમાર। 2 લોકોની હાલત હજુ પણ ગંભીર છે। મૃત્યુની અફવા પોલીસ દ્વારા ફગાવાઈ છે। દોષિતો સામે થશે કડક કાર્યવાહી। એને ડ્રિંકિંગ કરે છે અહીંયા બાજુ પાટીએથી લઈને પીધું હતું ને એ પછી આ પ્રશ્ન થયો। પેલા આંખમાં અંધારા આવ્યા, પછી છાતીમાં દુખાવો થયો અને પછી બેભાન। वो लोगों की तबीयत अभी भी खराब है और वो अभी जो है उपचाराधीन है। अभी तक तो इस पदार्थ के सेवन से किसी व्यक्ति की डेथ नहीं हुई है। तो एक व्यक्ति ने जो है कबूल किया है कि उसने पैसे के लालच में वो जो है कहीं से ये जो वोलेटाइल सब्सटेंस होता है जो अगरबत्ती मेकिंग में यूज करते हैं, उसमें पानी मिला के जो है उसने इन व्यक्तियों को शराब बताकर बेच दिया। તો બીજી તરફ જે સ્થળેથી દારૂ ખરીદવામાં આવતો હતો, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી હતી। તપાસ દરમિયાન આરોપીના ભત્રીજાએ દારૂ વેચાણ થતું હોવાની કબૂલાત પણ કરી છે। વંથલીથી દારૂ લાવવામાં આવતો હોવાની કબૂલાત કરી છે। રોજે લગભગ 10 લીટર આસપાસ દારૂનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાના પગલે આરોપી રામ સિસોદિયાની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। એની ગેરંટી સાથે હું કહેવા માંગુ છું અને જે લોકો અફવા ફેલાવે છે એમને કહેવા માંગુ છું મારા તરફથી કે એમની પાસે 100% પ્રૂફ હોવું જોઈએ। બાકી મારી પાસે 100% પ્રૂફ છે અને અહીંથી જીને લીધો દારૂ અને જીને અસર પડી એનું પ્રૂફ હોવું જોઈએ। રોજનું 5 થી 6 લીટરનો આપણો વેપાર હતો। જુનાગઢ જિલ્લાની અંદર ચકચાર મચાવી નાખનાર ઘટના જે બની છે, દેશી દારૂ પીવાથી 4 લોકોને ઝેરી અસર થઈ હોવાની જે વાત સામે આવી છે અને જે આરોપો છે પરિવારે લગાવ્યા છે, બાદમાં પોલીસે છે તે આખા એ મામલે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે અગરબત્તીનું જે કેમિકલ આવે છે તેમ પાણીમાં ભેળવી અને દારૂ છે તે રીતના વેચવામાં આવતો હતો તેવું ઇન્ચાર્જ એસપી નું નિવેદન છે। તો બીજી તરફ ન્યૂઝ 18 ની ટીમ હાલ માળિયાનું જે પાણીધરાનું પાટિયું છે ત્યાં પહોંચ્યું છે અને આ જ જગ્યાએ દારૂ વહેંચાતો હતો। આપ જોઈ શકો છો કે આ જે ટોપિયાઓ છે, અહીં જે બાચકાઓ રાખવામાં આવ્યા છે તે બાચકાઓની અંદર દારૂ ભરી અને વેચવામાં આવતો હતો। દરરોજનો 15-20 લીટર દારૂ વેચાતો હોવાનું ખુદ જે દારૂ વહેંચનારના ભત્રીજા છે તેણે કહ્યું છે અને એક જગ્યાએ નહીં પરંતુ આજુબાજુમાં ઘણી જગ્યાએ દેશી દારૂ વેચાઈ રહ્યો છે તેવી કબૂલાત છે કે જે દારૂ વેચનાર છે તેના ભત્રીજાએ કરી છે। હાલ જે દારૂ વેચનાર રામાભાઈ છે તેને પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। વડોદરાના નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। વડોદરા ગેસ કંપનીએ પીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો ₹2 નો વધારો જાહેર કર્યો છે। અગાઉ ₹56.32 પ્રતિ કિલો મળતો, જે હવે 56.42 થયો છે। ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની અસર જે છે તે અત્યારે વડોદરાની જે ગૃહિણીઓ છે તેમના ઘર સુધી અને રસોડા સુધી પહોંચી ગઈ છે, કારણ કે વડોદરા ગેસ લિમિટેડે જે છે તે ગેસના ભાવમાં જે છે તે ધરખમ વધારો કર્યો છે। ₹2નો વધારો જે છે તે સતત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં 9 લાખથી પણ વધારે જે ગ્રાહકો છે તેમને સીધી અસર જે છે તે થવાની છે। અત્યાર સુધી પ્રતિ કિલો જે છે તે ₹54.32 ભાવ જે છે તે હતો, તે વધીને હવે ₹56.42 ભાવ જે છે તે થઈ ગયો છે। ત્યારે ગૃહિણી સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ। બેન, તમે શું કહેશો? ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ છે, ક્યાંક ને ક્યાંક સીધી રીતે હવે એ અસર જે છે તે રસોડા સુધી વર્તાઈ રહી છે, કેટલી મુશ્કેલી થશે કારણ કે ગેસના ભાવમાં વધારો? ભાઈ, વારંવાર આ જ રીતે આવી રીતે ભાવ વધતા રહેશે તો અમારું તો બજેટ ખોરવાઈ જાય છે। થોડા દિવસ થાય એટલે ₹2, ₹3 જેવા દૂધમાં, શાકભાજીમાં,
પેટ્રોલમાં આ બધા ઘણા બધા ભાવ વધતા જ રહે છે. અમારે કેવી રીતે ચલાવવાનું? એટલો સામે વળતર પણ નથી, એટલે પછી અમારું તો બજેટ ખોરવાઈ જાય છે ને ભાઈ. આપણા જેવા લોકો હોય કે જેમ તેમ કરીને મેનેજ કરી લે, પરંતુ લોઅર મિડલ ક્લાસ લોકો જે હોય એમની કેવી સ્થિતિ થશે, શું માનો છો આના? એ લોકો તો બિચારા કેવી રીતે, એમને તો જે મળતું હોય એમાંથી જ ચલાવવાનું હોય. સરકાર છો ને વધારે હોય ભાવ, પણ એ લોકોને તો કેવી રીતે મેનેજ કરી શકે? ગૃહિણીઓનું બજેટ જે છે તે ખોરવાઈ ગયું છે, એટલે ફરી એક વખત જે વડોદરા વાસીઓ જે છે તેમને મોંઘવારીનો માર સહન કરવો પડે તે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.